નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી કે જેને વરુથીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે કરવામાં આવેલ ધર્મ અને કર્મનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે વ્રત પણ રાખવામાં આવે છે અને તે દિવસે વ્રત કથા પણ સાંભળવામાં આવે છે. આ એકાદશી વ્રત વિશે એવું કહેવાય છે કે તેનું વિધિપૂર્વક પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિના દાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ દાન તલદાનનું છે અને તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન બતાવ્યું છે. ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી મોટું પણ વિદ્યાદાન છે. મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓના પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ. એને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, હવે આપણે સાંભળીએ વરુથીની એકાદશીની વ્રત કથા, જે આ મુજબ છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે? તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? તે કૃપા કરીને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે તો તેને સૌભાગ્ય મળે છે. વરુથીનીના પ્રભાવથી જ માંધાતા સ્વર્ગમાં ગયા હતા અને આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા. વરુથીની એકાદશીનું વ્રત ફળ 10 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે. સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં એક ભાર સુવર્ણનું દાન કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે, એટલું ફળ વરુથીની એકાદશીના વ્રતથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય શ્રદ્ધાથી વરુથીની એકાદશીનું વ્રત કરે છે, એ આ લોકમાં અને પરલોકમાં મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. આ એકાદશી પવિત્ર, પાવની અને વ્રત કરનારને ભુક્તિ મુક્તિ પ્રદાયની છે. હે રાજન, અશ્વદાનથી શ્રેષ્ઠ ગજદાન છે. એનાથી અધિક ભૂમિદાન છે અને એનાથી અધિક તલનું દાન છે. એનાથી અધિક સુવર્ણદાન અને એથી અધિક અન્નદાન છે. અન્નદાનથી અધિક અન્ય કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં. અન્નથી પિતૃઓ, દેવો અને મનુષ્ય સંતૃપ્ત થાય છે. અન્નદાન સમાન જ કન્યાદાન છે, એમ ત્રિકાલદર્શી કવિઓ કહે છે. અને ગોદાન પણ અન્નદાન સમાન છે, એમ સ્વયં ભગવાને કહ્યું છે. ઉપરયુક્ત સર્વે દાનોમાં વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે અને વિદ્યાદાન જેટલું જ ફળ મનુષ્ય વરુથીની એકાદશી કરીને પામે છે. જે મનુષ્ય કન્યા વિક્રય કરી જીવન નિર્વાહ કરે છે, તેઓ પાપી થઈ પ્રલય પર્યત નરકના નિવાસી થાય છે. એટલે જ આપત્તિમાં પણ
કદાપી દીકરીનું દ્રવ્ય લેવું નહીં. જે મનુષ્ય લોભ અને લાલચથી દીકરીનું દ્રવ્ય લે છે એ સુનિશ્ચિત રીતે અન્ય જન્મમાં બિલાડો થાય છે. જે મનુષ્ય યથાશક્તિ વસ્ત્રો, અલંકારો અને દ્રવ્ય આપીને કન્યાનું દાન કરે છે એ એનાથી એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે કે એનું વર્ણન કરવા માટે ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. અને એટલું જ પુણ્ય વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાંસ્ય, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પરાન, મૈથુન અને બીજી વારનું ભોજન આ 10 વસ્તુઓનું દસમીના દિવસે વર્જન કરવું. દ્યુત ક્રીડા, નિંદ્રા, તાંબુલ, દાંતણ, નિંદા, પૈશુન્ય, પાપી સાથે સંભાષણ, ક્રોધ અને અસત્ય ભાષણ એ સર્વેનો એકાદશીના દિવસે ત્યાગ કરવો. એ જ રીતે કાંસાનું પાત્ર, માંસ, મસૂર, મધ, અસત્ય ભાષણ, વ્યાયામ, પરિશ્રમ, મૈથુન, દ્વિતીય વારનું ભોજન, ક્ષૌર, તેલ અને પરાન વગેરે વસ્તુઓ દ્વાદશીના દિવસે ત્યજવી. હે રાજન, જે મનુષ્ય આ પ્રમાણે વરુથીની એકાદશીનું વ્રત કરે છે એના સઘળા પાપોનો ક્ષય થાય છે અને એ અક્ષય ગતિને પામે છે. જે મનુષ્યો વરુથીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન જનાર્દન વિષ્ણુનું પૂજન કરે છે તેઓ સર્વે પાપોમાંથી મુક્ત થાય છે અને એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય પાપ કર્મથી અને યમરાજથી ડરતા હોય છે એમણે વરુથીની એકાદશીનું વ્રત અવશ્ય કરવું. જે મનુષ્ય આ કથાનું પઠન અને શ્રવણ કરે છે એને 1000 ગૌદાનનું ફળ મળે છે. તેઓ પાપથી મુક્ત થઈ વૈકુંઠમાં પૂજન પામે છે. આમ ભવિષ્ય પુરાણમાં વર્ણવેલું ચૈત્ર કૃષ્ણ વરુથીની એકાદશીનું મહાત્મ્ય અહીં પૂર્ણ થયું. મિત્રો, વરુથીની એકાદશીની પ્રચલિત વાર્તા વિશે વાત કરીએ તો પ્રાચીન સમયમાં નર્મદાના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર રાજા જ્યારે જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાનો પગ ચાવવા માંડ્યો. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી અને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માની અને રાજાએ મથુરા જઈ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.